સુરત શહેરમાં આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। શહેરમાં 9 ઇંચ વરસાદ પડતા બધી જગ્યાઓ પર પાણી થઈ ગયું છે। સુરત શહેરના અઠવા, વેસુ, પીપલોદ, અડાજણ અને પાલ, ઉધના, પાંડેસરા, ડિંડોલી અને કતારગામ સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી સુરતના રસ્તા ધોવાઈ ગયા છે અને અવિરત વરસાદને પગલે અઠવા સહિતના વિસ્તારમાં પાણી છવાઈ જવા પામ્યું છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। તો રસ્તા નદી બની જતા જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી। સતત વરસાદે સુરતની સુરત બગાડી નાખી છે। સુરત ડૂબ્યું હોય તેવી સ્થિતિ છે। ત્યારે સતત 2 દિવસથી સુરત જિલ્લામાં અવિરત વરસાદથી ન ફક્ત સુરત શહેર પરંતુ જિલ્લાના ઘણા ભાગો તરબોળ થયા છે। સુરત જિલ્લાનું બારડોલી નગર પાણી થઈ જવા પામ્યું છે। બારડોલી નગરના ડીએમ નગરના 150 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે અને વરસાદી પાણીને લઈ ડીએમ નગરમાં કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી થઈ રહી છે। લોકોના ઘરોમાં ઘર વખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, જેથી વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી જવા પામી હતી। રહીશોમાં તંત્રની આ કામગીરી સામે ભારે નારાજગી પ્રવર્તી રહી છે।